વડોદરા વોર્ડ નંબર 17માં એક બેનને ટિકિટ આપી છે ભાજપે, અને એમને એવું છે કે એમને મોટો ચાંદ લઈ લીધો, આકાશનો ચાંદ તોડી લીધો. કારણ કે કશું કર્યું નથી ભાજપ માટે એક રૂપિયો ખર્ચ્યો નથી, ખાલી લાલી લિપસ્ટિક કરી બધે ફર્યા છે. અને બધાને ખબર જ છે, વોર્ડ નંબર 17માં બધાને જ ખબર છે ને આખા વડોદરામાં બધાને ખબર છે. અને એમને એવું છે કે એમને ચાંદ એ તોડી લાયા છે. અને એક સ્ટોરી એમની સોશિયલ મીડિયામાં હું જોઈ રહી છું કે મેં બાધા રાખી હતી ઉઘાડા પગે આમ તેમ. એ વખતે તમે ભાજપની કેટલી બેઇજ્જતી કરી હતી એ લોકોની યાદ જ હશે. અને જેને યાદ ના હોય એ જૂના વિડીયો જોઈ લે. અને તમે ચપ્પલ પહેર્યા 5 વર્ષ સુધી નથી પહેર્યા કહો છો એમ. 5 વર્ષ નહીં બેન, એકાદ જ વર્ષ થયું હતું અને પછી પગમાં વાગ્યું હતું. અને મેં જ તમને ઇનઓર્બિટમાંથી હર્ષ પપીસમાંથી ચપ્પલ ખરીદીને મેં તમને પહેરાવ્યા છે. મને દયા આવી કે ભાઈ પગમાં વાગ્યું છે ને એટલે મેં તમને પહેરાવ્યા હતા એ ચપ્પલ. તો સાથે સાથે મને ક્રેડિટ પણ આપતા જાઓ. તમે કોઈ દિવસ આપી નથી. 10 વર્ષના સંબંધમાં મેં તમારું એક ગ્લાસ પાણી નથી પીધું, કે તમે મારા માટે ક્યારેય 1 રૂપિયો નથી ખર્ચ્યો, કે હું તમારા ઘરે તમે મને કોઈ દિવસ એક કપ કોફી પણ નથી પીવડાવી. અને વીકના 5 દિવસ તમે મારા ઘરે ને મારા ત્યાં જ હોતા હતા. તમારા હોસ્પિટલનું હોય કે કંઈ પણ હોય, છોકરાઓ આવતા હોય પૂનાથી અને ત્યારે ગાડીઓ ડ્રાઈવર મોકલવાનું હોય, કોઈ પણ હોય કામ, મેં હંમેશા એક બહેન તરીકે હું તમારી પડખે રહી હતી. અને તમે મારી નાની બહેન જેવી, જે વર્ષોથી મારા સંબંધ હતા, એને તમે મારી તારી કરીને સંબંધો તોડાયા હતા. અને તમે એક નંબરના સ્વાર્થી, લુચ્ચાઈ અને ચાલાક બૈરી છે બેન. તું કોઈ મારી દ્રષ્ટિમાં નહીં, ઘણા બધાને તારી અસલિયત ખબર છે. જે પોતાના મા બાપ, ભાઈ ભાભી, બેન બનેવી જોડે જે 15-20 વર્ષ સંબંધ ના રાખે પોતાના ઈગો માટે, અને ઘરે ના આવવા દે કે સોફાનું કવર બગડી જાય, એ વ્યક્તિ મારીને તમારી શું થવાની છે? એટલે મેં તને મારી જિંદગીમાંથી 3 વર્ષ 2023માં મેં તને મારી જિંદગીમાંથી દૂર કરી. કારણ કે મને તારી અસલિયત ખબર જ હતી. પણ તું જે ગેમ રમ કરતી હતી ને એની મને બધી ખબર હતી. એટલે તું પીઠમાં ખંજર ભૂક્યા કરતી હતી મને, એટલે બધું મને તારી ખબર હતી. પણ હું માફ કરતી હતી. પણ 10 વર્ષ માફ કર્યા પછી મેં 2023માં તારી સાથે સંબંધને કટ આઉટ કરી નાખ્યો હતો. તને જે ટિકિટ મળી છે અને તું જીતે તો તારી કોઈ એમાં તારું ઇન્વોલ્વમેન્ટ નથી બેન. મોદી સાહેબના નામે જીતીશ તું. બાકી તે એવું કશું તે ઝંડા નથી ગાળી દીધા ભાજપ માટે કે લોકો તને વોટ આપે. જે વોટ મળશે એ મોદી સાહેબના નામે ને અમિતભાઈ શાહના નામે તમને લોકોને મળશે. અને ખાસ તો તને બેન. અને તું બધાની મરવાની બાધા રાખતી હતી. ત્યાંના જે ધારાસભ્ય હતા તો એ ધારાસભ્ય મરે એની તું બાધા રાખતી હતી. અને આવું બધું તું કર્યા કરતી હતી. એક મરાઠી નેતા છે આગળ પડતા, એમનો તારો વોર્ડ અલગ છે, તો પણ કે ના ધારાસભ્યની ટિકિટ મારી લઈ જાય એટલે તું એમના માટે પણ ખરાબ બોલતી હતી અને એમનું પણ બુરું બોલતી હતી. તું તક સાધુ છે. તને જ્યાં તક મળે ને ત્યાં તું સામેવાળાના પગ પણ ચાટી લે, બરાબર? અને કોઈ માટે કશું કરવાનું આવે ને તો તું ના કરે. તું કોઈ માટે 1 રૂપિયો ખર્ચે એવી વ્યક્તિ નથી. અને મેં પૂછ્યું તું તને બેન કે કેમ હોદ્દા જોઈએ છે ને કેમ ટિકિટ જોઈએ છે? આપણે કામ કરવું હોય તો કરવાનું, એમાં શું હોદ્દા ને ટિકિટ? તો ત્યારે તે મને એવું કહેલું કે આ બધા બહુ પૈસા કમાય, મારે પૈસા કમાવે. તો પૈસા કમાય ને બેન, તો 10 વર્ષમાં મેં તારી પાછળ એક બહેન સમજીને જે ખર્ચો કર્યો હતો ને એ મોકલી આપજે. એને હું ગંગાજળ છાંટી અને ગરીબોને દાન કરી દઈશ. એ વધારે સારું રહેશે, એનું મને વધારે પુણ્ય મળશે, બરાબર? એટલે એ મોકલી દેજે પૈસા પાછા. કારણ કે હવે તો તું પૈસા કમાવા ગઈ છું ને, તો એ પૈસા પાછા મોકલી દેજે મને. અને જે પોતાના ફેમિલીની ના થાય, જે પોતાના પતિના ફોનનું કોલ લિસ્ટ મંગાવે, આ બધું જે કરે એ વ્યક્તિ કોની શું થવાની હતી? એટલે મને થયું કે મારે આ મેટરમાં નહોતું પડવું. મારે આ ઇલેક્શનની જે વાત ચાલી રહી છે ને એમાં મારે બોલવું નહોતું. પણ રોજ તારા એક નવા ધતિંગ જોઉં છું ને, નાટક તારા લાલી લિપસ્ટિક કરીને તું જે બધી શોબાજી કરે છે એટલે મને થયું કે મારે બોલવું જોઈએ. અને તારી અસલિયત મને ખબર છે અને ઘણા બધા લોકોને ખબર છે
તો તારી અસલિયત મારે બતાવવી જોઈએ, એટલા માટે મેં તને કહ્યું જ ખાલી, બરાબર? એટલે જે ચપ્પલ પહેરાયા હતા ને એ ચપ્પલના પૈસા પણ પાછા મોકલી દેજે. ઓકે? જય શ્રી રામ.